કચ્છ પેરામિલિટરી સંગઠન નિવૃત્ત એસોસિએશન સંગઠન દ્વારા આજે સરસ્વતી સન્માન કાર્યક્રમ અને શહીદ થયેલા રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોના પરિવારનું સન્માન કરવાનો કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ જવાનોને કારણે આપણો દેશ સુરક્ષિત છે. રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે ચાલતા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ સુરક્ષિત બન્યો છે અને કેટલાય પ્રશ્નોનો પણ નિકાલ થયો છે, જેવો કે વન રેન્ક વન પેન્શન OROPનો ઘણા સમયથી એક નિલંબિત પ્રશ્ન હતો, અટવાયેલો પ્રશ્ન હતો, રિટાયર્ડ ફૌજીઓનો પ્રશ્ન હતો. એ પ્રશ્નનો નિરાકરણ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યું છે. અને અહીં કચ્છની અંદર સમાજ જીવનની અંદર રહીને પણ ઘણા નિવૃત્ત ફૌજીઓ સમાજ સેવાના કામમાં જોડાયેલા રહેતા હોય છે. તો મારી આ તબક્કે સૌને શુભકામનાઓ પણ છે, શુભેચ્છાઓ પણ છે. અને સાથે સાથે જેમ સીમાડાઓ ઉપર રહીને દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યા છે, એ જ પ્રકારે દેશના અંદર રહીને, ગામમાં રહીને, રિટાયર્ડ થઈને સ્વદેશીનો ઉપયોગ કરીને વિદેશી તાકાતોનો, વિદેશી વસ્તુઓનો સાથે આપણે એક જંગ છેડીને આપણા સ્વદેશની વસ્તુઓ, સ્વદેશી ભાષા, ભૂષા, ભજન, ભોજન, ભવન, ભ્રમણ, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ સાથે સ્વદેશીને આપણે ખૂબ ખૂબ આવિષ્કાર કરીએ એવી શુભેચ્છાની વાત પણ મેં કરી છે. આજના દિવસે મને સૌ રિટાયર્ડ પેરામિલિટરી ફોર્સના જવાનોને મળવાનો અવસર મળ્યો એ બદલ એમના એસોસિએશનનો હું ખૂબ ખૂબ અત્રેથી આભાર પણ વ્યક્ત કરું છું. નિવૃત્ત જવાનોને આજે મળ્યા, આપણા કચ્છના યુવાનોને શું સંદેશ આપશો? મારી કચ્છના યુવાનોને આપના માધ્યમથી એક સંદેશ છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ અનેક યુવાનોને મિલિટરીના કાર્યમાં જોડવા માટે આહવાન કર્યું છે. અગ્નિવીર જેવી યોજનાઓ પણ આપી છે. અને એ અગ્નિવીર જેવી યોજનાઓમાં જોડાશે તો એ મિલિટરી, પેરામિલિટરી, સૈન્ય બલ, અર્ધ સૈન્ય બલ, અન્ય બલોમાં પણ જોડાઈને એને ઉપયોગિતા અને તક પણ મળશે. અને ઘણા બધા યુવાનિયાઓ, કચ્છના લોકો આવી સુરક્ષા બલોમાં જોડાતા પણ હોય છે. તો આપના માધ્યમથી મારી ફરીથી એક અપીલ છે કે નવયુવાન ભાઈ બહેનો પણ ખૂબ એમાં જોડાતી હોય છે. તો નવયુવાન ભાઈ બહેનો આગળ આવે અને આપણા દેશની રક્ષા સુરક્ષાના કામની અંદર જોડાય, એ પણ હું અપીલ કરું છું. મારું નામ છે ઝાલા મહેન્દ્રસિંહ મંગળસિંહ. રહેવાનું મારું મુન્દ્રા છે. મૂળ વતન મારું સુરેન્દ્રનગર તાલુકાનો છું, સુરેન્દ્રનગર જિલ્લાનો. સબ ઇન્સ્પેક્ટર રિટાયર્ડ છું. અત્યારે હાલમાં મુન્દ્રા રહું છું. પેરામિલિટરી યુનિયન ચલાવું છું. એમાં SSB, BSF, ITBP, CRPF, આસામ રાઇફલ, CRPF, આસામ રાઇફલ, NSG, SPG, જો CAPF ગ્રુપ કહેવાય છે, અર્ધલશ્કરી દળ, ટૂંકમાં શોર્ટમાં કહી તો અર્ધલશ્કરી દળ. એ એક આખું યુનિયન અમે કચ્છમાં હલાવી છે, કચ્છ જિલ્લામાં. જે રીતે આજે એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો, શું કહેશો? આ કાર્યક્રમમાં એવું છે, અમને વિચાર આવ્યો કે બધા સમાજના સન્માનો કરે છે, હરેક સમાજના. તો મેં તો આપણે એક પેરામિલિટરી યુનિયન અને 18 વણ છે, 18 વણ છે ને એમના બાળકોનું જો સન્માન કરવી તો એક સારું રહે. અને આ કચ્છમાં પહેલી વખત આ કચ્છમાં થઈ રહ્યો છે. અમે એ વિચાર કરી અને આજે આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમનો શું હેતુ હતો અને આજે જે આપણા જે જવાનો જે લોકો રિટાયર થઈ ગયા છે, વળી પાછા એકબીજાને હલે મળે અને આપણી જે કમિટી છે એ કમિટીને એક પ્રેરણારૂપ મળે? મારી આમાં એક જ ભાવના છે, આ બાને અમે એક જગ્યાએ ભેગા થઈ, ઇકઠ્ઠા થઈ, એકબીજાની વિચારધારા, સુખ દુઃખ, કોઈને કોઈ દુઃખ તકલીફ હોય તો સાથમાં એકબીજા શેર કરી અને એને હલ લાવી. બીજા કે એમના બાળકો છે, એ બાળકોને કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ ભણવાનો પ્રોબ્લેમ હોય, કોઈ પરિસ્થિતિ કોઈની ખરાબ હોય તો અમે કન્ટ્રીબ્યુશન કરી અને એને ફી ભરી અને આગળ છોકરાઓને ભણાવી શકીએ અને એને અમે સહાય કરી શકીએ, એ મદદરૂપ થઈ શકે. આ અમારી એક ભાવના છે. પ્લસ બીજા છોકરાઓને પણ એક આનંદ આવે કે આવો કંઈક પ્રોગ્રામ કરવો જોઈએ, જેથી કંઈ પ્રોત્સાહન મળે એમને. અમે ઇનામ આપી તો બીજા નાના બાળકો છે એને પણ એક પ્રોત્સાહન મળે કે અમે પણ ભણવી અને આવું કંઈ ઇનામ લઈએ. આ પર્પઝથી અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. આનો એક ઉદ્દેશ્ય આખો કઈ રીતનું કરવામાં આવ્યું હતું અને આજે જે સન્માનપત્ર છે એ પણ દેવામાં આવ્યા છે, કેટલા લોકોને દીધા હશે? એટલે આમાં અમે જો શહીદ પરિવાર 16 શહીદ પરિવાર છે અમારા કચ્છ જિલ્લાના, એ લોકોને અમે સન્માનપત્ર દીધા છે. પ્લસ એમને ડોનેશનનું કવર પણ દીધા છે સાથમાં, જેથી કંઈ અલગ અલગ ગામડામાંથી આવે તો એમને પૈસા ભાડા માટે ના એના માટે ફંડ એક આપ્યો છે કવરમાં અને એક દીધી. બીજા જે અમારા ડૉક્ટરો, અમુક કોઈ સારું એજ્યુકેશન કરેલા હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ એન્જિનિયર હોય,
એમના બાળકોને પણ અમે સન્માન કરેલું છે. પ્લસ જે 10 અને 12માં સારા પર્સન્ટેજ લે એ બાળકોને પણ અમે બધાને પ્રોત્સાહન આપેલું છે અને સન્માનપત્રથી સન્માનિત કર્યું છે. આ સાથે અમારી પણ એક સરકાર સાથે પણ એક માંગણી છે કે અમારું જે કંઈ જમીન માટે જમીન અમે માંગણી કરેલી છે એ જમીન માટે અમને કંઈ ફાળવવામાં આવે જમીન અને એને જેથી કરી અમે ત્યાં એક ઓફિસ કરી શકીએ અને અમે આ કચ્છનું યુનિયન સહી સલામત બરાબર એકતા થઈ અને પ્રોગ્રામ કરી શકીએ. અને એક ટ્રેનિંગ કચ્છમાં બોર્ડર એરિયો છે આ તો અમે એના માટે એક જવાન છોકરાઓ જે હોય આપણા કચ્છના એ લોકોને ટ્રેનિંગ આપી શકીએ કે જેથી કરી BSF આર્મી ફોજમાં કઈ રીતે ભરતી થવું, શું માંગે છે એમાં, કઈ રીતે ભરતી થવું, કઈ રીતે દોડવું, કઈ રીતનો ટેસ્ટ હોય છે, આ દરેક બારાનું જ્ઞાન આપી તથા ઓનલાઈન અમુક જે બારી વિસ્તાર છે બોર્ડરના એરિયા જે લખપત, ખાવડા, ધોળાવીરા એ એરિયાવાળા માણસોને ખબર નથી કે ઓનલાઈન કેમ ભરવું એવું નોલેજ નથી હોતું. તો જેથી કરીને અમે આ એક ઓફિસ થઈ જાય તો એના ઉપરથી અમે એ કાર્યવાહી કરી શકીએ અને એ આગળ વધે અને આ બોર્ડર એરિયામાં આપણે ભવિષ્યમાં પણ કામ આવી શકે. આ અમારો મેઇન પર્પઝ છે અને સરકાર છે આ મારી માંગણી છે. મારું નામ બળવંતસિંહ ચતુરસિંહ ગોહિલ, રિટાયર્ડ સબ ઇન્સ્પેક્ટર સશસ્ત્ર સીમાબલ, હાલે રામાણીયા સરપંચ અને આ સંગઠનનો વાઇસ પ્રેસિડેન્ટ ઉપપ્રમુખ કચ્છ જિલ્લાનો. જે રીતે આજનો જવાનો માટેનું એક સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું બાબા આંબેડકર સાહેબ હોલમાં, શું કહેશો? આજે અમારું કચ્છ પેરામિલિટરી એસોસિએશન સંગઠન છે જે તમામ જે પેરામિલિટરી ફોર્સ છે જે SSB, BSF, CISF, NSG, CRPF એવી રીતે આસામ રાઇફલ એમ 8 ફોર્સનું બનેલું સંગઠન છે. એનું આ કચ્છ જિલ્લાનું આ યુનિયન અમે હાલમાં જ બનાવેલું છે અને જેને ડેવલપ કરવા માટે અને ફરી સૌને એકત્રિત કરવા માટે પરિવાર વચ્ચે એકતા અને એકબીજાની ઓળખાણ માટે અત્યારે અમે આજનું આયોજન જે કરેલ છે જેની અંદર ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, માંડવી મુંડા વિસ્તારના અનિરુદ્ધભાઈ દવે, PI સાહેબ, અદાણી ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર વત્સલ, કેપ્ટન રિટાયર્ડ શ્રી કેપ્ટન આર્મી રિટાયર્ડ કેપ્ટન શ્રી તથા અન્ય સૌ આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમની દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી હતી. આ પેરામિલિટરી ફોર્સિસ છે જેના જવાનો દેશના ખૂણે ખૂણે સેવા કરી અને રિટાયર્ડ થયેલા છે અને આ કચ્છ જિલ્લાના સૌથી આંતરિયાળ 9-10 તાલુકાઓની અંદર જવાનોના પરિવારો વસે છે. તો આજે જે અમે આ કાર્યક્રમ અહીંયા ટાઉન હોલ મધ્યે ગોઠવ્યો છે, આંબેડકર હોલ મધ્યે, એમાં અમારો હેતુ છે કે જવાનોના પરિવારો વચ્ચે એકતા કેળવાય, એકબીજાની સરખી ઓળખાણ થાય તેમજ તે દરમિયાન એમના તેજસ્વી તારલાઓ જે શહીદોનું સન્માન કરી, જે અમુક અમારા પેરામિલિટરીના જ્યાં શહીદો થઈ ગયા છે એમનું વિધવા બહેનોનું સન્માન કરવાનું, તેમજ એમના સંતાનો જે તેજસ્વી તારલા છે આગળ વધ્યા છે પોતાના કારકિર્દીમાં, એમનું ભવ્ય સરસ્વતી સન્માન રાખ્યું હતું. ત્યાર પછી એના માટે જે રાજકીય ક્ષેત્રે પણ અમુક આગળ વધ્યા છે અમારા પેરામિલિટરીઝના ફોર્સિસ, એમનું પણ સન્માન રાખવામાં આવ્યો છે. અને અમારા જે સંગઠન છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અમારા ભાઈઓ વચ્ચેની એકતા વધારી અને દેશની ફરી પાછી ક્યારે પણ કોઈ પણ જરૂર પડે તો સંગઠનના માધ્યમથી જ અમે દેશની સેવા પાછી પ્રસ્થાપિત કરી શકીએ એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. અને આ સંદેશો અમે વહીવટીતંત્રને એટલે જ આપવા માગીએ છીએ કે અમારું યુનિયન આજે પણ અમે જ્યારે નોકરી કરતા ત્યારે પણ જવાન હતા અને આજે પણ જવાન છીએ અને દેશ ઉપયોગીના કોઈપણ કાર્ય માટે ગમે ત્યારે અમને હાકલ કરશે તો અમારું સંગઠન સદા તત્પર રહેશે એવી અમે આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કાર નગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.